નમસ્કાર, જય શ્રી રામ. પ્રશ્ન પૂછવાનું આમ તો આવતું જ નથી, કારણ કે હવે લગભગ જનતાને લગભગ પબ્લિક જાણી ગઈ છે. પણ છતાંય જોવાનું એ રહે છે કે હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં જ્યારે હવે દારૂ પકડાઈ રહ્યો છે, એ બી વિદેશી દારૂ, તો શું એસએમસીને જ ખાલી એવા ઓર્ડર છે કે એ રેડ નાખીને દારૂ પકડે? સ્થાનિક પોલીસ શું કરે છે? અથવા એ બી પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક પોલીસ જે છે એ ખાલી હપ્તા લેવાની ટ્રેનિંગ લે છે? પ્રશ્ન બહુ કડવો છે, ઘણા બધાને માઠું બી લાગી શકે છે, પણ સત્ય તો સત્ય છે. કારણ કે આમ જનતા જે છે એ પોલીસથી બીવે છે, અને બુટલેગરો છે એ એમની છત્રછાયામાં મોટા થઈ રહ્યા છે. અને હવે એટલા મોટા થઈ ગયા છે કે એમની ડાળકીઓ કાપવામાં આવે ને તેમ છતાં બી નષ્ટ સર્વનાશ એનું નથી થઈ રહ્યો. તો શું એ બધાને હટાડવા માટે, એ બધાને મટાડવા માટે ખાલી એસએમસી જ રેડ નાખશે? અને એવું જ છે તો પછી દરેક જગ્યાએ, જેને કહેવાય ને કે નશાબંધીનું નામ તો દઈ રાખ્યું છે, પણ એની આડમાં ખુલ્લેઆમ અત્યારે થોડી વારમાં આપણે જોઈએ ને તો દેશી દારૂ ઉપર રેડ પડે છે, થોડી વારમાં જોઈએ ને તો અંગ્રેજી દારૂ પકડવામાં આવે છે. તો પછી એમ કે તંત્ર કાંઈક કરે ને તો એનું કાંઈક થાય. તો તંત્ર કેમ જાગતો નથી? અને જે સૂતેલું તંત્ર હોય તો પછી આપણી રક્ષા ક્યારે કરશે? પ્રશ્ન બહુ મોટા મોટા છે. એમાં ક્યાંક ને ક્યાંક જનતા પણ એમાં ઇન્વોલ્વ થઈ જાય છે. આપણે જ્યારે એમ વિચારીએ છીએ કે મારું એક નાનકડું કામ છે અને થોડુંક જલ્દી થઈ જાય, 20 રૂપિયા 10 રૂપિયાનું કામ હોય ને આપણે એને 20 રૂપિયા આપી દઈએ, તો ત્યાંથી જ એક ટેવ પડી જાય છે કે આપણે એને શીખવાડી રહ્યા છીએ કે તમે પૈસા લ્યો અને મારું કામ કરી દો. તો આ હપ્તા આપણે દઈએ છીએ ત્યાં એ લે છે. અને બુટલેગરોની હિંમત તો જુઓ કે કોઈ બી આમ નાગરિક કે આમ જનતા જ્યારે અવાજ ઉપાડે છે તો એને બીવડાવવામાં આવે છે, એને મારી નાખવામાં આવે છે. ઘણા બધા એવા કેસ બની ગયા છે, મારામારી થઈ ગઈ છે, લગભગ એકાદ મરી બી ગયો છે. મને પોતાને જ લઈ લો કે હું જ્યારે રેડ નાખું છું અથવા એવું કંઈક કરું છું તો મને એવી ધમકીઓ આપવામાં આવે છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે હવે જે માલ પકડાય છે કરોડોનું, એ બધું માલ જાય ક્યાં પછી? શું એ કોઈ એવા આગેવાન જે ઈમાનદાર છે અથવા એવી જનતા એની સામે એના ઉપર બુલડોઝર ફરાવવામાં આવે છે, કે પછી દરેકને એ પેટીઓ વેચી દેવામાં આવે છે? એ બહુ મોટા મોટા પ્રશ્નો છે. અને ખાલી આ રેડ નાખી, માલ પકડ્યા, પણ પછી બુટલેગરો ક્યાં જાય છે? બુટલેગરોને પકડ્યા અથવા બંધ થઈ ગયું એવા તો કોઈ સમાચાર આવતા નથી, એવું તો કંઈ બતાવવામાં આવતું નથી. જ્યાં જનતા રેડ પડે છે ત્યાં તરત જ 2 કલાકની અંદર પાછો એક કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. તો એ કોની નજર હેઠળ થાય છે? અત્યારે સરકાર જેની હોય અને એ લોકો રાતોરાત નોટબંધી કરી શકતા હોય, રાતોરાત કંઈક ચેન્જીસ એવા લઈ આવી શકતા હોય, મનરેગા જેવા ચેન્જીસ લાવી અને રામજી લાવી શકતા હોય, તો દારૂબંધી કેમ ન લાવી શકતા હોય? એક બહુ મોટો પ્રશ્ન છે. જય શ્રી રામ.